જય માતાજી મિત્રો, હું છું એને પાંડો. તો કેમ છો? મજામાં છો? તો મજામાં જ રહેવાનું. તો આજના બ્લોગમાં તમને બતાવવાનું છે મરચા વેણવાનું જઈ રહ્યા છે. વિડીયોમાં બની આ દીદી हमारे पहले सापरे जવું પડે. આ રે છે મત્સ્ય વેણવાનું સદા ગણેશના અમારા ભાઈ છે એ તો મનાવો લે વાળા. हाँ दोस्तों, हमारी खोपड़ी से भाग मत करो. आ से मारा लंगूठियो दोस्त हमारे से आई वीडियो कर्ण जी पर हाँ पढ़े. એવડે લઈ આવ્યા છે બાકી છે એવડે પૂરી કરી દીધી છે. અને જો બધા પહેલે સીધે જ જશે કારણ કે સાય આવી ગઈ છે એટલે સાય બાય પી અને પછી બીજી ઓળ લેવાની છે અમારે. તો જો દીતો પણ પીકો પણ આગળ ચાલી રહ્યો છે. અમે એક એક ઓળ પીકાડોળની ઓળ ઉતારી દીધી છે અને બીજી સાબા પી અને જેવી છે. वीडियो में बने रहे. चलो चाय पी लेते हैं. વાગી ગયા છે એટલે પહેલે શેડેથી આ શેડે આવી ગયા છે. હવે વેણતા વેણતા પહેલે શેડે જશું એટલે ટાઈમ થઈ જશે અમારો ખાવાનો. હેલો ગાઈસ, 12 વાગી ગયા છે એટલે ખાવા માટે અમે ઘરે જઈએ છીએ. અને 1 વાગ્યો બાળે 2 વાગે 2:30 વાગે એટલે પાછા આવવાનું છે અમારે મરચું વેણવા. તો ખાવાની રેસત પાડી છે. તો જો અમે જઈ રહ્યા છે ત્યાં ખેતર જોવા મળતો છે. અમે ગામમાં જઈએ છીએ અત્યારે ખાવા માટે. તો ચલો રોટી ખાઈને પાછા આવીશું. તો ગાઈસ ખાઈ પી અને ખેતરમાં આવી ગયો છું.
મરચ વેણવા જવાનું હતું, હોદના પણ જવાનું હતું, પણ મારે જવાનું બંધ રાખ્યું છે કેમ કે મારા ખેતરમાં મારે જવાનું હતું. મેં અંદર પાણી ભરેલું હતું એટલે જેટલું પાણી છે કે સુકાઈ ગયું છે કે મટી ગયું છે એમ જોવા આવ્યો છું ખેતરમાં. એટલા માટે હું મચ્છર વેણવા નથી ગયો. ચાલો ખેતરમાં જઈને જોઈએ કેટલું પાણી છે કે સુકાઈ ગયું છે. વિડીયોમાં બને રહો. અને ગાઈઝ કોઈ નવા બંદા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક પણ કરી દેજો, શેર પણ કરજો અને સરસ મજાની મીઠી મીઠી કોમેન્ટ પણ કરજો. આવા બ્લોગ આપણે ખેતીવાડીમાં તમને મળતા જ રહેશે. એ લોકો ભારતીય ખેતરમાં ફરીને આવી ગયો છે. તો આજના માટે આટલો વિડીયો તો કલ મિલેંગે.